નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે। વરસાદથી ઠેર ઠેર પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદથી નદીઓની જળસપાટીમાં વધારો થયો છે। પૂર્ણા નદીનું જળસ્તર 15 ફૂટ પર પહોંચ્યું છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી છે 23 ફૂટની। નવસારીથી ગુજરાત ફર્સ્ટનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। નવસારી જિલ્લામાં રેડ એલર્ટને લઈને તંત્ર હાલમાં સચેત બન્યું છે, જેના કારણે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે શાળા, કોલેજો, આંગણવાડીઓને રજા જાહેર કરી દેવામાં આવી છે। હાલમાં આપણે છીએ નવસારીની પૂર્ણા નદી પર, જ્યાં પાણી હાલમાં 15 ફૂટ પર વહી રહ્યા છે। જો કે નદીની જળ સપાટી ભયજનક જે છે તે 23 ફૂટ છે, જેના કારણે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવે છે। આ સાથે જ જિલ્લાની અન્ય નદીઓની વાત કરીએ તો કાવેરી હોય કે અંબિકા હોય, તે નદીઓ પણ પોતાની ભયજનક સપાટીથી ઘણી નીચે વહી રહી છે। તેમ છતાં પણ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે અને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। જો કે તંત્ર દ્વારા એમ પણ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે કે જ્યાં પણ નીચાણવાળા વિસ્તારો હોય ત્યાંથી લોકોને જેમ બને તેમ જાગૃત કરી તેઓને અપીલ કરી અને ખસેડવામાં આવે, જેથી કરીને પાણી ભરાય તો ત્યારે કોઈને પણ તકલીફ વેઠવી ન પડે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।